પોરબંદરમાં જલારામ બાપાની 145મી પુણ્યતિથિ નિમિત્તે નવા જલારામ મંદિરે તેમજ રઘુવંશી સોસાયટીમાં આવેલ જલારામ મંદિરે અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા. પોરબંદર એસટી રોડ પર આવેલ નવા જલારામ મંદિરે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 145મી પુણ્યતિથિ નિમિત્તે અલૌકિક દર્શનનું આયોજન કરાયું હતું. તેમજ સાંજે 5 વાગ્યાથી ધૂન, સત્સંગ, મહાઆરતી બાદ પ્રસાદીનું આયોજન કરાયું હતું. જેમાં જલારામ મંદિર તરફથી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ખાસ આમંત્રણ આપતા તેઓ પણ મોટી સંખ્યામાં ભક્તો સાથે જોડાયા હતા. શ્રદ્ધાપૂર્વક લોકોએ મહાઆરતી કર્યા બાદ પ્રસાદીનો લાભ લીધો હતો. તો બીજી તરફ જલારામ રઘુવંશી સોસાયટીમાં આવેલ પૂજ્ય જલારામ બાપાના મંદિરે છાયાના જલારામ રઘુવંશી ધૂન મંડળ દ્વારા સાંજે 5થી રાત્રિના 12 વાગ્યા સુધી રામનામ સંકીર્તન, વિજય મંત્રનું સંકીર્તન રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિર ખાતે છેલ્લા 21 વર્ષથી દર ગુરુવારે રામધૂનનું આયોજન કરવામાં આવે છે. રાત્રિના ધૂન બાદ મહાપ્રસાદી પણ યોજાઈ હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.